રાજકોટ અગ્નિકાંડે આખા ગુજરાતને હચમચાવી દીધું છે અને ફરી આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ તપાસને લીધે જ હવે ભારેલા અગ્નિ જેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ગુજરાતમાં 13 જૂનના રોજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે, એટલે કે શાળાઓ ખુલવાને એક અઠવાડિયાની પણ વાર નથી। ત્યારે તંત્રની તવાઈના પગલે વિવિધ જિલ્લાઓમાં શાળાઓ સીલ કરવામાં આવી રહી છે। માત્ર સુરત પાલિકા દ્વારા જ રેકોર્ડ બ્રેક 250 શાળાઓ સીલ કરવામાં આવી છે અને આ તરફ અમદાવાદમાં 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શાળાઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે। વાત કરીએ વડોદરાની તો અહીં શહેરના 4 ઝોનમાં ચાલતી 25 પ્રી સ્કૂલને સીલ કરવામાં આવી છે। રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ વપરાશને લીધે સ્કૂલોને સીલ કરાઈ છે, તો ફાયર સેફટી અને બીયુ પરવાનગી વગર ચાલતી શાળાઓ પર પણ તવાઈ બોલાવાઈ રહી છે। તો બીજી તરફ રાજકોટમાં પણ 100 જેટલી શાળાઓને સીલ મારી દેવાયા છે અને સાથે જ શાળા સંચાલકોમાં આ તમામ બાબતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં આરએમસી ખાતે શાળા સંચાલક મંડળ વિરોધ નોંધાવતા ઉમટ્યું હતું અને રોષ તમામમાં જોવા મળ્યો હતો અને સંચાલકોનું કહેવું છે કે તેમણે 2021ના નિયમો મુજબ ફાયર સેફટીના સાધનો લાગેલા જ છે અને સાથે જ તેમને વર્ષ 2023ના ફાયર સેફટીના નવા નિયમોની તંત્ર દ્વારા જાણ ન કરવામાં આવી છે એ પણ જણાવ્યું છે। અગ્નિકાંડ થયો તો ત્યારથી સતર્કતા દાખવી અને બધી જ શાળાઓને ફાયર એનઓસી ફાયર ઇક્વિપમેન્ટ લગાવી દીધા હતા, પણ ક્યાંક ને ક્યાંક 2021નો જે ફાયરનું નોટિફિકેશન એ પ્રમાણે દરેક શાળામાં શાળાએ વ્યવસ્થા ગોઠવેલી હતી। 2023 ડિસેમ્બરમાં સરકાર દ્વારા નવું ફાયર એનઓસીની નીતિ આવી, એ અત્યાર સુધી કોઈ સંચાલક કે રાજ્ય સરકારમાંથી અમને જાણ કરવામાં નથી આવી અને ક્યાંક અમારા પણ એ નોલેજમાં નહોતું। તો આ તરફ અમદાવાદમાં પણ શાળા સંચાલકોનું કહેવું છે કે કોઈ પણ કાર્યવાહી પહેલા તંત્રએ નોટિસ આપવી ખૂબ જ જરૂરી છે અને બીજી તરફ ફાયર સેફટી અંગે બહાર પાડેલા પરિપત્ર અંગે તંત્રમાં જ સંકલનનો અભાવ હોવાના મુદ્દા પર પણ સવાલ ઉઠી રહ્યા છે। તમે તમારું જે પરિપત્ર છે એનું અર્થઘટન વ્યવસ્થિત કરો। અર્થઘટન જો એનું ક્લિયર હશે તો જે સૌ પોતાની રીતે એના અર્થઘટન કરી અને સીલ મારે છે નહીં મારે, એક વાત। બીજું, કુદરતી ન્યાયની દ્રષ્ટિએ બી જોવા જઈએ તો એક તક આપવી જોઈએ। પહેલાં આવીને નોટિસ આપો, 15 દિવસનો ટાઈમ આપો કે ભાઈ 15 દિવસમાં આટલા અગ્નિશામક યંત્રો તમારે વસાવવાના છે। 15 દિવસ પછી ના વસાયા હોય તમે સીલ કરો, એ વ્યવહારિક વાત છે। હાઈકોર્ટના હુકમ બાદ સુરત પાલિકાએ કડકાઈ વર્તાવતા રેકોર્ડ બ્રેક 250 શાળાઓને સીલ કરી દીધું છે, પણ બીજી તરફ શાળાઓના પણ અનેક મુદ્દા છે, તેને સાંભળ્યા વિના આ રીતની કાર્યવાહીથી શાળા સંચાલકો ચિંતામાં છે। બીજી તરફ જો સમયસર શાળાઓ ખોલવામાં ન આવી તો વિદ્યાર્થીઓને જ તેનો ભોગ બનવાનો વારો આવી શકે છે। શાળાઓ છે, કેટલા વખત પહેલા બનાવેલી શાળાઓ છે જેની પાસે કદાચ બીયુ પરમિશનનું કાગળ હાથ વગું ન હોય અને આ બધા ટ્રસ્ટો દ્વારા ચાલતી શાળા છે, એટલે એના જે તે સમયના હોદ્દેદારોએ આ પ્રક્રિયામાં શું કર્યું હોય તે પણ હાલના હોદ્દેદારોને ખબર ન હોય, એટલે સરકારે આમાં કંઈક વિચારીને એનો યોગ્ય રસ્તો કરવો જોઈએ કે જેથી શાળા પણ ચાલુ રહે અને સલામતીની જે વાત છે તે પણ એટલે જ અંશે જળવાઈ રહે।